સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના કોર્ટે જામીન રદ કર્યા છે। ત્યારે શહેરના પોલીસ કમિશનરે જણાવ્યું છે કે અલ્પેશ કથિરિયાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે અલ્પેશની ધરપકડ માટે તમામ પ્રયાસો કરવામાં આવશે। જાણીતા સ્થળો પર પોલીસે શોધખોળ હાથ ધરી છે। અલ્પેશે વરાછા પોલીસ સ્ટેશનમાં અસભ્ય વર્તન કર્યું હતું, જેના કારણે હાલ તેની મુશ્કેલી વધી છે। अल्पेश कथीरियाना जामीन नामदार कोर्टे रद्द करी दीधा है। एमने देशद्रोहना गुनामां अने बीजा एमना विरुद्ध जे गुना दाखल थयेला छे एमना एमां ए जामीन उपर हता अने जामीन उपर मुक्त थया पछी तेओ वारंवार जामीननी शर्तोनुं भंग करी रह्या हता, जेमां खास शर्त एक ये हती कि ए कायदानुं पालन करशे अने कायदा विरुद्धनुं कोई काम नहीं करशे। तेम छतां एओ सतत जे छे 2 થી 3 વખત વાર એમને કાયદાનું ભંગ કરેલ છે, જેથી અમે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે। જે છેલ્લી ઘટના હતી વરાછા પોલીસ સ્ટેશનની, એક ખૂબ દુઃખદ ઘટના હતી। એમાં અમારા અધિકારીઓને એમને બેફામ ગાળો આપેલી, તેમ છતાં પોલીસે ખૂબ સંયમ રાખી કાયદા મુજબ કામ કરેલ છે। આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને ટૂંક સમયમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરીને અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અલ્પેશની ધરપકડ કરવા માટે અને જે જગ્યાએ જાણીતી જગ્યા છે ત્યાં શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવશે। તો પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરી દેવાયા છે। સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે। સુરત પોલીસે કોર્ટ સમક્ષ અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી। આ અરજીને કોર્ટે માન્ય રાખીને અલ્પેશના રાજદ્રોહ કેસમાં જામીન રદ કરી દેવાયા છે। મહત્વનું છે કે કોર્ટે શરતોના આધારે અલ્પેશ કથિરિયાને જામીન આપ્યા હતા, જે બાદ અલ્પેશનો જેલમાંથી છુટકારો થયો હતો, પરંતુ બાદમાં પોલીસે અલ્પેશ સામે શરતોનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો અને કોર્ટને અરજી કરી હતી કે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરી દેવામાં આવે, જેથી પોલીસની અરજીને માન્ય રાખીને સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરતા 20 પાનાનો હુકમ કર્યો છે, જેથી હવે ફરીથી અલ્પેશની મુશ્કેલીમાં વધારો થયો છે। જામીન રદ થતા ફરીથી અલ્પેશ કથિરિયાને લાજપોર જેલમાં જવું પડશે। જામીન રદ થયા બાદ ગમે ત્યારે અલ્પેશની ધરપકડ થઈ શકે છે। અલ્પેશના વકીલે કહ્યું કે જામીન રદ થયા છે, પરંતુ અલ્પેશને જેલમાં જવામાંથી કોર્ટે મુક્તિ આપી છે, સરેન્ડર ઓર્ડર નથી કરાયો। નામદાર કોર્ટે જે 3/18નો જે ઓર્ડર હતો તેમાં શરત નંબર 5 કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું, એમાં મોટાભાગે નામદાર સેશન્સ કોર્ટે પોલીસની દલીલ કંઈ ગ્રાહ્ય રાખી છે, પરંતુ વધુમાં એક તક કે સરેન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો, એટલે કંઈક અંશે અલ્પેશને પણ પોતાનો બચાવ કરવાની તક મળી રહે એ અનુસંધાને અમે આ ઓર્ડરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને નકલ મેળવ્યા બાદ આ ઓર્ડરની સામે હાઈકોર્ટમાં મૂવ થનાર છે। પોલીસે તો તમે જોવો છો કે 3.5 વર્ષથી ઘણું બધી કરતી આવી છે। નાની એમથી મેટરને એટલું મોટું સ્વરૂપ આપ્યું છે કે કંઈક ને કંઈક અંશે 6 ફરિયાદ એક દિવસમાં કરી છે, અને આ ઓર્ડર બાદ એમને હું માનું છું 6 ફરિયાદની અંદર બીજી 2 કે 3 ફરિયાદની અંદર પણ હજુ આજ દિન સુધી અલ્પેશની ધરપકડ નથી કરી। ચોક્કસપણે જે એમનો જે પૂર્વગ્રહ કે મનસ્વીપણે જે એનું જે વલણ છે એ કદાચ ભવિષ્યમાં અખત્યાર કરી શકે તેમ છે પોલીસ। અગાઉ રાજદ્રોહના કેસમાં 3/12ના દિવસે જામીન મુક્ત કરવામાં આવેલો, અને જામીન મુક્ત કરતી વખતે નામદાર કોર્ટે કેટલીક શરતો રાખેલી। એ શરતો પૈકી એવી શરતો હતી કે એની પર્સનલ લિબર્ટીનો દુરુપયોગ ના કરે અને લો એન્ડ ઓર્ડર જે છે, કાયદો અને વ્યવસ્થા મેન્ટેન જાળવશે। શરતી જામીન ઉપર મુક્ત થયા પછી એને જે વર્તન કર્યું એ બધાને જગજાહેર છે। પોલીસ અધિકારી સાથે બેફામ અને એક ભદ્ર સમાજ પણ સાંભળી ન શકે એવા ભાષા પ્રયોગ અને ગાળાગાળી કરી તેની વિડીયો સીડી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી। લગભગ 2 કલાક જેટલી દલીલો ચાલી। દલીલોના અંતે આજરોજ પ્રિન્સિપલ સેશન જજ આર કે દેસાઈ સાહેબે અલ્પેશને જે અગાઉ બેલ ઉપર મુક્ત કરેલો એમનો હુકમ રદ કરવામાં આવ્યો છે। સુરતની કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા, ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશની જામીન માટે અમે સારા એવા વકીલ રોકીશું।